ચાલો એવા હું તો જતી રહી કાળજા કેરો અરે રે આ શું મંગળરાજના આવા કામ? આ પિતાજી પકડાવમાં. અરે આ તો અમારી આ વાતની શરૂઆત છે. અરે હજી તો બાકી ઘણા આ મંગળરાજના ઉત્પાત છે. અને તે તો સાંભળો, મંદોરગઢ ઉપર તોપો ચલાવી, સેંકડો સ્ત્રી અને પુરુષોના લોહી રેડાવ્યા, વિકાજી ઉપર ખોટો આરોપ મૂકી, તમારા હાથે સજા કરાવી અને તમારા ધોરા લજાવ્યા. આ બધું શા માટે? રાજ્યના લોભ માટે પિતાજી. બસ બસ વિકાજી, હું મારી ભૂલની તમારી પાસે ક્ષમા માંગુ છું અને તમને છૂટા કરું છું. જાઓ ખેડૂત ભાઈ, તમે પણ જાઓ. તમારા દીકરાના દેહને અગ્નિ સંસ્કાર કરો. હવે આ કરુણ દ્રશ્ય મારાથી જોઈ શકાતું નથી. જેવો હુકમ આપનો મહારાજ. જતા પહેલા મહારાણા હું કહેતો જાઉં છું કે કોઈ દિવસ જરૂર પડે તો આ ચામડીના જોડા સિવરાવી અને આપના ચરણોમાં ધરીશ. પણ ઓ મંગળરાજ, અરે મસ્તક હશે તમારા ત્યાં અમારા જૂતા તણો માર હશે. અરે મસ્તક હશે તમારા ત્યાં જૂતા તણો માર હશે. અરે ચિત્તોડની સામે આથિયા રાઠોડની તલવાર હશે. ભીખાજી, આપની તલવાર ચાલે તે પહેલા જ તમે ખતમ થઈ જશો. સૈનિકો, વિકાજીને ગોળીથી ઠાર કરો અને હું જોઉં છું કે મદદગાર કોણ છે. ખબરદાર! અરે ખબરદાર! હત્યારા, નરાધામ, આ મારી ગરીબ પ્રજાના ખૂન બદલ હું તને મોતની સજા કરું છું. શું કહ્યું? મોતની સજા? મોતની સજા. અરે પિતાજી, માનમાં રહીને આગળ વધજો. બાપ અને દીકરીની વાત હું શાંતિથી સાંભળી રહ્યો છું. દીકરી અને બાપ મારો ગુનો કબૂલ કરાવી અને મને સજા કરાવી છે, પણ એટલું યાદ રાખજો કે આ મંગળ છે, વિફર્યો તો મદદગાર કોઈ નથી. અરે કોણ કહે છે મદદગાર નથી? અમારા પ્રેમી મહારાણા માટે એક નહીં પણ 1000 ખેડૂત તૈયાર છે. રાજની મદદે અરે અજમેરના સિરતાજ જયપાલ તુવેર હંમેશા હાજર છે. અરે ડંકા વાગે અજમેરના, નથી તાકાત હિન્દુસ્તાનમાં. અરે તોપો છૂટે તુવેરની ઈરાન ને મુસ્તાનમાં. અરે તલવાર ના ચલાવો મર્દો આવા ઘાસ ના મેદાનમાં. અરે હચમચાઉં હિમાલય ત્યાં સંભાળ છે. આટલી હદ સુધી રમત રમાઈ ગઈ. અરે રમવા દ્યો બાપુ, રમવા દ્યો. આ મર્દાને બીક સાની. અરે આવ્યા છો જીભે, આ સારા સકન લાવ્યા નથી. અરે પધાર્યા છો દૂરથી તો કપન કા લાવ્યા નથી. અરે મંગળરાજ, અરે રાજકુમારી અહીં આવો. આપણે બને દુશ્મન નહીં પણ એક માટે સર્જાયા છીએ. ખમોશ જયપાલ! આ તું મારે દેખતા શું શબ્દ બોલી રહ્યો છે? અરે ત્યાં વૃદ્ધ છે એમ જાણી લીધું ને? અરે પૃથ્વી દબાવું પાયથી ઉડે ફુવારા લોહી તણા. અરે પૃથ્વી દબાવું પાયથી ઉડે ફુવારા લોહી તણા. અરે કેતો બતાવું દૂધ રોમે રોમ રાજપૂત તણા. અરે મંગળરાજ, તમારી બહેનનો હાથ મને સોંપવાની કરેલી શરત પાડવા તૈયાર છો કે કેમ? તૈયાર છું. ગોર મહારાજ, અહીંયા આવો. આ મારી બહેનના લગ્ન કરવાના છે, માટે લગ્નની તમામ સામગ્રી લઈ આવો. સામગ્રી હાજર છે મહારાજ. લે બહેન, મારે તારા લગ્ન કરવાના છે,
અને એ પણ આ જયપાળ તુવારની સાથે. માટે આમાં મિંટોર બાંધ, વરમાડા પેર અને ચૂંદડી હોય. વાહ મારા વીરા, હું પણ તને એ જ કહું છું કે મહેનત કરી, મજૂરી કરી અને પેટના ખાડા પૂરતા શીખતો હોય ને તો આજે આ બહેનના હાડ માંસ વેચી અને તને સિંહાસને બેસવાના કોડ નજાગત મારા ભાઈ. તો સાંભળો, મહેનત કરો, મજૂરી કરો અને પેટના ખાડા પૂરો, અને એ પણ ના આવડે તો પેટના ટુકડા કરો, પણ કોઈ દિવસ તમે આ બહેન કે દીકરી તણા વેચાણ ના કરો. અરે તું ગમે તે કહે પણ તારે લગ્ન કરવા જ પડશે, અને એ પણ આ જયપાળ તુવારની સાથે. એટલે જ કહું છું કે લે આ મીંઢોળ બાંધ, વરમાળા પહેર અને ચૂંદડી ઓઢ. ઓ માનવ જીવનના શુભ અવસરની વસ્તુઓ મારા અવગુણ બદલ મને માફ કરજો, ક્ષમા કરજો. તો સાંભળો, સર્વે પ્રજા સાંભળો કે જેવી રીતે આ મીંઢોળને પગ તળે કઈચડો, આ વરમાળાને તોડીએ, તેવી જ રીતે દેશ અને સમાજમાંથી ગુલામી ખતમ કરી અને હું તોડી નાખીશ. અરે બસ ગુલામીને તોડવા આજે આ જિંદગી સર્જાય છે. અરે આજથી જગતના તમામ પુરુષો મારા બાપ અને ભાઈ છે. અરે મારો હુકમ તારે પાડવો જ પડશે અને તારે લગ્ન કરવા જ પડશે. અરે તારા હુકમને હું ઠોકરે મારીને કહું છું કે લગ્નનું પરિણામ એ પ્રજા ઉત્પત્તિનું છે. સમાજ અને દેશમાં ગુલામી તોડવી, ગુલામોનો વધ કરવો તે દરેક કુમાર કે કુમારિકાને માથે પણ મહાપાપ છે. તો કુમારિકાઓ, તમને આજે મારો આટલો સંદેશ છે કે તમારી નબળાઈમાં આ ગુલામ આખો દેશ છે. અરે આ ડાઘ ઉપર કપાળે આ લાલ કંકુ ધરશો નહીં. અરે આવા ગુલામી રાજ્યમાં તમે લગ્ન કદી કરશો નહીં. અરે કેમ મગરરાજ, શું જોઈ રહ્યા છો? અરે એ જ જોઈ રહ્યો છે કે વખત વિચાર્યો નહીં ને બાજી હારી ગયો છે. અરે આ મર્દની સામે આ નારીની શું કિંમત છે? અરે બકરી નથી બાંધવી પણ આ સિંહણ સાથે વેર છે. અરે પાટ મારું પથ્થરમાં પથ્થર પીગળી જાય છે. અરે પાટ મારું પથ્થરમાં પથ્થર પીગળી જાય છે. અરે તારા જેવી નાદાન મારા પગની ઠોકર ખાય. તો તૈયાર થાવ જયપાળ તુવાર, તમારી સામે આ રાજપૂતાણીનો પડકાર છે. હોશિયાર! શાની પ્રતિજ્ઞા? ચિત્તોડનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાની. શાબાશ, તમારી સર્વ કુમારિકાઓની દ્રઢતાને મારા અભિનંદન. લગ્ન ના કરવા તે તો ઘણું જ સારું છે. બહેન, કેટલીક વાતો બોલવામાં સારી લાગે છે પણ પાડવામાં બહુ મુશ્કેલ લાગે છે. કારણ કે મરવાનું બોલી નાખવું તે ઘણું સહેલું છે, પણ મરી જવું હોય તો બધાને મુશ્કેલ છે. જાઓ બહેન, તમારા અને અમારા પંથ જુદા છે. તમે પરણેલા અને અમે કુંવારા છીએ. પરણેલાની પ્રેમ કથાઓ મારા જેવી કુંવારી ક્યાંથી સમજે? એ કથાઓની તો આપને જ ખબર હોય. ઘણી જ ચતુર છે. લે બહેન, હવે તો પિતાજી ભાઈના લગ્ન સમય જ બોલાવશે, ત્યારે જ પાછા મળીશું. બધા ગયા, સામેથી કોઈ યુવાન આવે છે. અરે આ તો ભરતુભાટ છે. અરે કોણ? જયા, હું તો બહેન રાજમતીને મળવા આવ્યો હતો. તમે કોને મળવા આવ્યા હતા તે હું બરાબર જાણું છું. તો તું જ કહે કે હું અહીં શા માટે આવ્યો છું. શા માટે આવ્યા છો તે કહું. તમારા સ્નેહના સૂત્રો મને સમજાવવા આવ્યા છો. હૃદય પર પ્રેમના અમૃત વરસાવવા આવ્યા છો. બરાબર છે જયા, બરાબર છે. આ અમારો પ્રેમ નિર્મળ છે તે સમજાવવા આવ્યા છીએ. અરે ઓ પ્રાણેશ્વરી, આ તમને પ્રેમના પુષ્પો આપવા આવ્યા. વાલી જયા, આખી રાત જાગી
અને મેં તારા પ્રેમ ઉપર એક સરસ કાવ્ય બનાવ્યું છે. મારા પ્રેમ ઉપર ગાવો જોઈએ. તો સાંભળ આ મારું પ્રેમ ગીત. હે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહીનો સૂરજ ને કે ઉગે નહીં ઠાલો.
રીતે પૈસા ગુમાવ્યા બાદ જીવન જીવવું તે એક સજા છે, એવી જ રીતે જુવાની ગુમાવ્યા બાદ ઘટપણમાં જીવન જીવવું એ પણ એક સજા છે. અરે મને કોઈ પાણી પાવાની પાસો કોઈ પાણી પુત્રથી બળતા બાપને આ પાણી પણ ઠારી શકતું નથી. બેટા, તારી હાલત હવે મારાથી જોઈ શકાતી નથી. બેટા, મને માફ કરી દેજે બેટા. ઓ મારા દુખિયા પિતાજી, હવે મારાથી જોવાતું નથી. અરે બાપનો વારસો મેળવનાર દીકરાને બાપના દુઃખ ઉપર કઈ થતું નથી, પણ આજ ગરીબ દીકરીથી બાપનું દુઃખ જોવાતું. અરે આટલી ચિત્તોડની પ્રજા મનુષ્ય બેઠા છે, આપણી દયા કોઈને નહીં આવતી હોય. અરે દયા જરૂર આવે, પણ બાપ રૂવે ને તો દયા દીકરા પાસે માગે, બીજા કોઈ પાસે નહીં. નહીં નરાધમ, તારા પાસે હું દયા નહીં માંગુ, દયા તો હું ઈશ્વર પાસે માંગી. અરે જે બાપ બેબરવાર છે તે દીકરા પરનો પ્રેમ ખોઈ બેસે છે. અરે કોઈ ઝવેરીને જઈને પૂછજો કે સાચા હીરા શું ચીજ છે, અને કોઈ વાંજિયાને જઈને પૂછજો કે પુત્ર શું ચીજ છે. અરે ચમકિયા હીરા પારખિયા નહીં, એવા હીરા શું કામના. અરે મા બાપ જેનાથી ડરિયા એવા દીકરા શું કામના. ખૂબ પડજો, પણ જ્યાં પુત્ર ઝૂલે પારણે ત્યાં લીલા લહેર છે, અને વાંજિયાને સર્વત્ર સંસાર કડવો ઝેર છે. અરે વાંજિયા જનોના ઘરે આજે લીલા લહેર છે, પણ પુત્ર આવા પાકે ત્યાં કાયમ કાળો કેર છે. અરે તમને તમારા સંતાનની પરવાર નથી તો આ મોટા થયેલા પુત્રને મા બાપની પરવાર ક્યાંથી હોય? કોણ કહે છે કે પરવા નથી? આ ધર્મ દ્રષ્ટિ સ્થાનમાં મા બાપની કિંમત કેટલી છે ને દાદુ જાણે છે. અને લાખ કાશી, લાખ ગંગા, આ લાખ ગીતા ગાય છે. અને લાખ દેવો, આ લાખ સ્ત્રોતો ધર્મનો જ્યાં જઈ થાય છે. અને લાખ ગોકુળ, લાખ મથુરા, આ પ્રભુની જ્યાં છાપ છે. એ બધાથી શ્રેષ્ઠ હોને તો એ આપણા મા બાપ છે. અરે બકવાસ બંધ કર છોકરા, હું તારો કાકો થાઉં છું, અને મારા તરફની દયા તારા અંતરમાં નથી. બસ કરો, સગા બાપની સેવા તમે નથી કરી તો આ ભત્રીજા પાસે સેવા માંગવાનો તમને શું અધિકાર છે? કેમ કાકા, તમે સાંભળો છો ને? અરે બકવાસ બંધ કર ખાપણ છોકરા. ખબરદાર કર ખાપણ કાકા. અરે આ સિંહ બચ્ચો ગરજતો, કોઈ ગાડર તણી વાણી નથી. અરે આ નસે નસમાં લોહી વહે છે, કોઈ પીવાના પાણી નથી. બસ બેટા, શાબાશ. અરે શાબાશી આપનાર બુઢા, તો તું પણ લેતો જા. આ શું મારા બાપની આ હાલત? એવો ઘેરો રે એ વડલો ને ઘેરી જાયડી રલો. એવો ઘેરો વડલો ને ઘેરી જાયડી રેલો. એવા ઘેરા રે કુટુંબમાં મારો બાપ જો ને નીંદર નહીં મને ન આવતી રેલો.
નદીએ ગોઈટા જોલેરી પણ બાપનો અમને આજે દુકાર પડ્યો અરે રે આજે અમે નો દારા થયા જોલેરી એ એવો લીલો વડલો ને લીલી છાયડી રે લોલ લીલો વડલો ને લીલી છાયડી રે લોલ એવા ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયણો છે મારા બાપનો રે લોલ કેને કેવા જાય આ પાપી ભાઈના દુઃખ એવો ગેરો વડલો ને ગેરી જાયણી રે લોલ એ એવા ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ જો મીઠો જાયણો છે મારા બાપનો રે લોલ ભાઈ મરે ભવારી રે અને રે મારી બેની મારે જોને દસ જાય એને ચારે દસુના વાવા પણ બાર પણ માં અમારા બાપ મરે અરે રે ચારે દસુના વાવડાવા એવો ગેરો વડલો ને ગેરી છાયડી રે લોલો ઘેરો વડલો ને ગેરી છાયડી રે લોલ એવા ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયણો છે મારા બાપનો રે લોલ અરે ઓ નરાધમ, જો આ બાપના વેરનો બદલો ન લઉં તો મને માં અંબા ભવાનીના સોગંદ છે. અરે ભલે મારી ભાભીની ભાંગી પડે ચૂડીઓ, પણ જો બદલો ન લઉં બાપનો તો લાજી ફરે આજે આ ચૂડીઓ. અરે તારું બોલવું પાણીમાં લખેલા શબ્દની માફક વ્યર્થ છે. તો યાદ રાખજે હત્યારા ભાઈ કે આ આંખ કેરો કોપ તને ખંજર થઈને ભેટશે. અરે આ હાથ કેરી ચૂડીઓ તને તલવાર થઈને ભેટ. હે જગત જનની અંબા બ્રહ્મચારિણી, જેવી રીતે બ્રહ્મચાર્ય પાડી અને હનુમાનજીએ એક જ છલાંગમાં સમુદ્ર ઓળંગ્યો હતો, તેવી જ રીતે બ્રહ્મચર્ય પાડી અને ભીષ્મ પિતામહે રણનું મેદાન ગજવ્યું હતું. તેવી જ રીતે એ બ્રહ્મચારિણી તેજ પ્રતાપથી મારી આ હાથની કડીઓ તૂટી જજો. અરે વંદન તને આ બ્રહ્મચારિણી, તાકાત મને આપજે. અરે આવી અંબા ઉતરજે, આજે લાજ માર્યા. ઉભો રે રાજપૂતના દીકરા, ભાગવું સારું નથી. જો સુરવીર હોય તો સામે આવ, મેદાન છોડીને જવું સારું નથી. પણ તમે તો દગાખોરી કરો છો. તમારી સાવકારી કરવા કરતા અમારી દગાખોરી 1000 દરજે સારી છે. તો હવે હું પણ જાઉં છું, જોઉં છું કોણ રોકે. અરે ઉભો રે, હું તારી બહેન થાઉં છું, પણ આ બંદૂક તારી બહેન નહીં થાય. અરે છૂટતા ગોળી ખતમ.
આ સગપણ અને સગાઈ છે. અરે આ બહેન નહીં ગણે કે સામે મારો ભાઈ છે. તો જોજે, તું ભાટને તારી નજરની સામે કેદ કરું છું અને જોઉં છું કે મદદે કોણ આવે છે. અરે સબોર! કોણ? જયરાજ? હા જયરાજ. અરે ધન ધડાવે આ ધરતી, આ ધનરાજ આ જયરાજ છે. અરે ધન ધડાવે ધરતી, આ ધનરાજ આ જયરાજ છે. અરે જણ જણાવે જંગલને, તે વનરાજ આ જયરાજ છે. અરે હચ મચાવે પહાડને, તે ગજરાજ આ જયરાજ છે. અરે મેદાન ગજાવું ત્યારે આ રણરાજ આ જયરાજ છે. મગળરાજ મને સરહદ ઉપર મોકલી અને દગો કર્યો. અરે આ કોણ? વિમળા દેવી. અરે બંધીવાન અવસ્થામાં, અરે હટી જાઓ બાઈ લાવો, અહીંથી હટી જાઓ. ખબરદાર! અરે સિંહ કેરી બોર્ડમાંથી શિયાળ શિકાર લઈ જશે. અરે સિંહ કેરી બોર્ડમાંથી શિયાળ શિકાર લઈ જશે ત્યારે સમજો કે આ પૃથ્વી રસા તાળ જશે. અરે બસ ત્યાં જ ઉભો રહેજે. અરે આંખ રાતી કરો છો તે આંખ ફૂટી જશે. અરે હાથ ઊંચા કરો છો તે હાથ તૂટી જશે. અરે આગળ વધ્યા તો આપણા ટાટિયા તૂટી જશે. અરે આ બંદૂકની ગોળી છૂટતા આપણી જિંદગી તૂટી જશે. અરે વિમળા દેવી, અરે પડતું ભાટની તમામ જવાબદારી મને સોંપી અને સુખીથી સીધાઓ. અરે જતા પહેલા હું પ્રતિજ્ઞા કરું છું કે કુમારિકાઓના થતા લગ્ન અટકાવીશ, કુમારિકાઓનું સૈન્ય તૈયાર કરીશ, દેશની ગુલામી ખતમ કરી આ મંગળરાજને સિંહાસન પરથી ઉતારી અને આ બાળ રાજા ભરતું ભાટને હું સિંહાસને રાજ તિલક કરાવીશ. સૈનિકો પકડો અને કેદ કરો. અરે ક્યાં જશો? સામંત, તમે મારા નોકર છો એ ધ્યાન રાખજો. અરે પરવાર નથી, અરે ગુલામ નથી, હું અધર્મનો. આ ધર્મ કેરો સેવક હતો. અરે ગુલામ નથી, હું અધર્મનો. આ ધર્મ કેરો સેવક હતો. અરે સાથે સુતેલા ન્યાય આ રાણા તળો સેવક હતો. અરે સેવક કહેતો હવે આપણી સલામતી નથી, કારણ કે આ બંદૂક તારી ફૈબા થતી નથી. સામંત, એ જરા જોઈને બોલજે, મારી સામે થવાથી તારી નોકરી જશે. અરે તું પણ મારી સામે સાથે નોકર બનવા આવવું પડશે. ચક્રાટ કરી વાદળા અને વીજનો ચમકાર છે. અરે ગ્રજના ગજાઉં સિંહ ત્યાં નો દરકાર છે. અરે મળદ થઈને હાથમાં આ તલવાર લેનાર છું. અરે મેદાન ગજાવું ત્યારે આ શીશ તો લેનાર. અરે તને કહું છું કે મારી સામે થવાથી તારી નોકરી જશે. અરે પરવાર નથી, અરે ગુલામ નથી, અધર્મનો આ ધર્મ કરો સેવક હતો. આ સાથે સુતેલા ન્યાય આ રાણા તળો સેવક. સામંત, એનું પરિણામ બહુ ખરાબ આવશે. અને ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. હાલ તો મારા બાળ રાજાને લઈ અને હું જાઉં છું. સૈનિકો પકડી અને કેદ કરો.